2023 વર્ષના અંતિમ દિવસે મુન્દ્રા તાલુકાના વાંકી ગામના સરપંચ શ્રી ભરતસિંહ જાડેજાની વાડીએ એક દુર્ઘટના ઘટવા પામેલ. સરપંચશ્રીની વાડીમાં કામ કરતા ગણપતભાઈ વસાવાની 1 વર્ષની દીકરી આયશા રમતા 20 લીટર ભરેલી પાણીની ડોલમાં પડી જતા ખૂબ જ ગંભીર હાલતમાં તેમને બાજુના પત્રી ગામમાં જૈન સંચાલિત વીએલ કાપડિયા હોસ્પિટલમાં બપોરના 4 વાગ્યાની આસપાસ સારવાર માટે લાવવામાં આવેલ. રવિવારનો દિવસ હોવાથી હોસ્પિટલ બંધ હતી, પરંતુ મેડિકલ ઓફિસર ડોક્ટર હરિહર સાહેબ હાજર હતા. બેબીની હાલત ખૂબ જ ગંભીર અને નાજુક હતી. ભુજ કે મુન્દ્રા રિફર કરવા માટેનો સમય હતો જ નહીં, કારણ કે બેબીની હાલત અત્યંત ગંભીર હતી. શરીર સ્થિર થઈ ગયું હતું અને નાક અને મોઢામાં ફીણ આવી ગયેલ હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી મેડિકલ ઓફિસર ડોક્ટર હરિહર સાહેબે પોતાના વર્ષો જૂના અનુભવથી દર્દીને જે પ્રાથમિક CRP સારવાર આપવામાં આવે છે તે સારવાર શરૂ કરી. બંને પગ પકડી ઊંધે માથે રાખી શરીરની અંદર ગયેલું પ્રવાહી ધીમે ધીમે બહાર આવતું હતું. સાથે સાથે સતત હાર્ટ પમ્પિંગ પણ કરવામાં આવતું હતું. તેમજ ડોક્ટર સાહેબે દર્દીના મોઢા સાથે પોતાના મુખ દ્વારા એટલે કે માઉથ ટુ માઉથ ઓક્સિજન આપવાનું સતત ચાલુ રાખેલ અને કલ્પના પણ ન કરી શકાય તેવું રિઝલ્ટ ધીમે ધીમે જોવા મળ્યું. બેબીના શરીરમાં સામાન્ય મૂવમેન્ટ જોવા મળતા તે ઉપચાર સતત ચાલુ રાખી બેબીના હૃદયને ધબકતું કરેલ. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર તમામ ખુશ થઈ ગયા હતા અને ડોક્ટર સાહેબની સારવાર અને કુનેહની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરેલ. ડોક્ટર સાહેબે જણાવ્યું કે જીવન અને મૃત્યુ એ ઈશ્વર આધીન છે. ડોક્ટર તો નિમિત્ત માત્ર હોય છે. સમયસરની સારવારથી મને સફળતા મળેલ છે તે ભગવાનની કૃપા જ હોઈ શકે. છેલ્લા 5 વર્ષથી મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં જૈન સમાજ સંચાલિત વીએલ કાપડિયા હોસ્પિટલમાં ડોક્ટર હરિહર સાહેબ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ સોમનાથ જિલ્લા ગીર ગઢડા તાલુકાના વતની છે. જ્યારે કોરોના ચારે તરફ હાહાકાર મચાવતો ત્યારે ડોક્ટર હરિહર સાહેબે પત્રી ગામમાં ડોર ટુ ડોર ટેમ્પરેચર ગનથી વ્યક્તિનું ટેમ્પરેચર તેમજ ઓક્સીમીટરથી ઓક્સિજન લેવલ ચેકઅપ કરી તેમજ લોકોને કોરોના વિશે સાવચેતી કેમ રાખવી તેની ખૂબ જ સારી રીતે માહિતી આપેલ. પત્રી ગામમાં એક પણ ઘર કે વ્યક્તિ બાકી નહીં હોય કે તેમનું ચેકઅપ કરવામાં ના આવ્યું હોય. તેમજ આવા કપરા સમયમાં 24 કલાક હોસ્પિટલ ચાલુ રાખી અને રાત દિવસ સમગ્ર સ્ટાફ સાથે ખૂબ સારી જનસેવા કરેલ. આ કામગીરીની નોંધ લઈ પત્રી ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરી સન્માનપત્ર આપવામાં આવેલ. આ કોરોના સમયમાં હોસ્પિટલના તમામ વોર્ડ ભરચક રહેતા હોય તેમજ દર્દીઓની સંખ્યા વધતી જતી હોય લોબીમાં પણ ગાદલા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરી દર્દીઓને દરિદ્ર નારાયણ સમજી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર એક ડોક્ટર તરીકેની ઉમદા ફરજ બજાવેલ અને દર્દીઓના સતત સંપર્કમાં રહેવાથી તેઓ કોરોના પોઝિટિવ થયેલ. તેમજ ઘરની અંદર 3 વ્યક્તિ પોતાના વાઇફ પુત્રો તેઓ પણ કોરોના પોઝિટિવ થયેલ. છતાં પણ હિંમત હાર્યા સિવાય તેઓએ આવા કપરા સમયમાં પ્રશંસનીય કામગીરી કરી. જનસેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર પોતાના જીવનમાં સાર્થક કરી માનવ ધર્મ પ્રત્યે પોતાની સેવા સમર્પિત કરી. વાંકી ગામમાં જે ઘટના ઘટી તેનાથી વાંકી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી રાજુભાઈ તેમજ નિકુલભાઈ ગોસ્વામી, નિઝાર અલીભાઈ ખોજા, અનવરભાઈ બાયડ, માજી સરપંચ શ્રી હેમરાજભાઈ મહેશ્વરી, શંકરભાઈ આહિર, સાકરાભાઈ રબારી તેમજ રત્નાભાઈ રબારી, પત્રી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ આહિર તેમજ હોસ્પિટલના સ્થાનિક મંત્રી સુચેશભાઈ ગોર, જતીનભાઈ દેઢિયા, રમેશભાઈ ગોગરી, કમલેશભાઈ ચોથાણી તેમજ વાંકી અને પત્રી ગામના લોકોએ પત્રી હોસ્પિટલે આવી ડોક્ટર હરિહર સાહેબને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. પત્રી ગામમાં આવેલ જૈન સંચાલિત વીએલ કાપડિયા હોસ્પિટલ 92 વર્ષથી સતત પ્રશંસનીય અને સુંદર સેવા દ્વારા માનવ સેવાનું કાર્ય કરી રહેલ છે. આ હોસ્પિટલનો આજુબાજુના ગામડા જેવા કે વાંકી, કણજરા, ટપ્પર, ફાચરિયા, વાગુરા, ભલોટ, રતાડિયા, લાખાપર, નાના કાંડાગરા, વિરાણિયા લાભ લઈ રહેલ છે. સંસ્થા તેમજ ડોક્ટર હરિહર સાહેબની સારી સુવાસને કારણે દૂર દૂરના ગામડાના લોકો પણ સારવાર લેવા માટે પત્રી આવે છે.
તેમજ ખૂબ જ સસ્તી અને નોર્મલ ચાર્જ હોય લોકો સારી રીતે હોસ્પિટલની સેવાનો લાભ લઈ રહેલ છે. આ હોસ્પિટલ નફાના ધોરણે નહીં પરંતુ લોકોને સેવા સામાન્ય ચાર્જમાં મળી રહે તે ધ્યેય સાથે ખૂબ જ સારી સેવા કરી રહેલ છે. આ સમગ્ર ઘટનાની મુંબઈ સ્થિત હોસ્પિટલના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વીરાને જાણ થતાં તેમણે ડોક્ટર હરિહર સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી કામગીરીની પ્રશંસા કરી. આવા મંગલ કાર્ય બદલ સમગ્ર ટ્રસ્ટીગણ વતી શુભકામના પાઠવવામાં આવેલ. શું તમે તમારા સ્પેશિયલ ડેને વધુ યાદગાર બનાવવા માંગો છો? શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડને હાઇલાઇટ કરવા માંગો છો? તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ, જે છે આપના માટે આપની સાથે. જી હા, યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ. તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારા પ્રસંગને કે પછી બિઝનેસ ઇવેન્ટને. સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ, પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ, મુન્દ્રા, કચ્છ, ગુજરાત. કસ્ટમર કેર નંબર 87586 00000. Taxation and labor law consulting. Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. Offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Kutch, Khavda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.